નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 4 સબ્જેક્ટ ઇંગ્લિશ તેમાં યુનિટ 4 અવર હેલ્પર્સ તેની એક્ટિવિટી 5 એન્ડ 6 શીખીશું. યુનિટ 4ની અંદર આપણે એક્ટિવિટી 1, 2, 3 એન્ડ 4 શીખી ગયા. હવે આજે આપણે એક્ટિવિટી 5 શીખીશું. એક્ટિવિટી 5ની અંદર એક રમત છે, તે તમારે ઘરે રમવાની છે. પહેલાં તો આપણે સૂચના જોઈ લઈએ. તમારા શિક્ષકની મદદથી ગેસ વોટ ઇઝ શી રમત રમો. આ એક્ટિવિટીની અંદર ગેસ કરવાનું છે. પછી પ્રશ્ન પૂછવામાં આવે વોટ ઇઝ શી તેનો જવાબ આપવાનો છે. આ ગેમ રમવાની 2 રીત છે. પહેલી, તમારે ઘરે અલગ અલગ કપડાં પહેરવાના, પછી પ્રશ્ન પૂછવાના. તમારા ફ્રેન્ડને એકાબીજીને પ્રશ્ન પૂછવાના વોટ ઇઝ હી તેવા એકબીજાને પ્રશ્ન પૂછવાના અને તે તમને વ્યવસાયકારોના નામ આપશે, જેમ કે પોલીસમેન, પોસ્ટમેન, નર્સ, ફાર્મર. પોલીસમેનના તમારે કપડાં પહેરવાના છે અને તમારો ફ્રેન્ડ ગેસ કરશે અને તે તમને આન્સર આપશે. ત્યારબાદ નર્સના, તેના પણ તમારે કપડાં પહેરવાના. જો કપડાં ન હોય તો તેના સાધનો લઈને તમારે એક્ટિવિટી કરવાની, એ પણ સાયલેન્ટમાં કરવાની છે, અભિનય કરવાનો છે અને તમને તમારા ફ્રેન્ડ તેનો આન્સર આપશે. જેમ કે તમારે પોલીસમેનનો અભિનય કરવાનો તો તમારા ફ્રેન્ડ તમને આન્સર આપશે. આ કોણ છે વ્યવસાય? તો કે છે પોલીસમેન. આ હતી રમતની પહેલી રીત. અને બીજી રીત છે ક્લાસમાં આવવાનું અને તેની એટલે કે સાયલેન્ટમાં એક્ટિવિટી કરવાની અને ક્લાસના વિદ્યાર્થીઓ તેનો આન્સર આપે. પણ કોરોનાને કારણે આપણે ક્લાસમાં આ એક્ટિવિટી થઈ શકે તેમ નથી, તેથી તમારે આ એક્ટિવિટી ઘરે કરવાની છે. આ રમત તમારે ઘરે કેવી રીતે રમવાની છે? પહેલાં તો તમારે વ્યવસાયના નામોની ચિઠ્ઠી બનાવવાની છે. એટલે કે દરેક વ્યવસાયનું નામ એક ચિઠ્ઠી પર લખવાનું છે. બધી ચિઠ્ઠીઓ એક ડબ્બામાં મૂકવાની છે. એક વિદ્યાર્થી ડબ્બામાંથી એક ચિઠ્ઠી ઉપાડશે, તેમાં લખેલા વ્યવસાયનું નામ વાંચશે અને તેમનો અભિનય કરશે, એટલે કે તેની એક્ટિંગ કરવાની છે. એ પણ એક્ટિંગ શેમાં કરવાની છે? સાયલેન્ટમાં, બોલવાનું નથી. અને તમારો બીજો ફ્રેન્ડ ક્વેશ્ચન કરશે, ગેસ કરશે વોટ ઇઝ હી અથવા તો વોટ ઇઝ શી અને તેનો તમને આન્સર આપશે. આઈ થિંક, જેમ કે આઈ થિંક હી ઇઝ અ પોસ્ટમેન, આઈ થિંક હી ઇઝ અ પોલીસમેન, આઈ થિંક શી ઇઝ અ નર્સ, આઈ થિંક શી ઇઝ અ ટીચર. તેઓ તમને આન્સર આપશે. આ રીતે દરેક વિદ્યાર્થી એક્ટિંગ કરી રમત આગળ વધારશે. અહીંયા મેં કેટલાક વ્યવસાયોના નામો આપ્યા છે. તે નામો પરથી તમારે ચિઠ્ઠી બનાવવાની છે. તો પહેલાં તો આપણે તેનો અભ્યાસ કરી લઈએ. તમારે મારી સાથે બોલતું જવાનું છે. ટીચર, TEACHER, ટીચર એટલે શિક્ષક. ડૉક્ટર, DOCTOR, ડૉક્ટર એટલે ડૉક્ટર. નર્સ, NURSE, નર્સ એટલે નર્સ. ડ્રાઈવર, DRIVER, ડ્રાઈવર એટલે શું થાય? ડ્રાઈવર. પોસ્ટમેન, POSTMAN, પોસ્ટમેન એટલે ટપાલી. પોલીસમેન, POLICEMAN, પોલીસમેન એટલે પોલીસ. બાર્બર, BARBER, બાર્બર એટલે હજામ. કોબલર, COBBLER, કોબલર એટલે મોચી. પોટર, POTTER, પોટર એટલે કુંભાર. ફાર્મર,
FARMER ફાર્મર એટલે ખેડૂત. પાયલટ PILOT પાયલટ એટલે પાયલટ. કાર્પેન્ટર એટલે સુથાર CARPENTER કાર્પેન્ટર એટલે સુથાર. મિલ્કમેન MILKMAN મિલ્કમેન એટલે દૂધવાળો. મિલ્ક એટલે શું થાય? દૂધ. મેન એટલે માણસ. MILKMAN મિલ્કમેન એટલે દૂધવાળો. બોટમેન BOATMAN બોટમેન એટલે નાવિક. કંડક્ટર CONDUCTOR કંડક્ટર એટલે કંડક્ટર. ગાર્ડનર GARDENER ગાર્ડનર એટલે શું થાય? માળી. ગોલ્ડસ્મિથ GOLDSMITH ગોલ્ડસ્મિથ એટલે સોની. મેસન MASON મેસન એટલે કડિયો. પોટર PORTER પોટર એટલે હમાલ. પેઇન્ટર PAINTER પેઇન્ટર એટલે ચિત્રકાર. ડાન્સર DANCER ડાન્સર એટલે નૃત્યકાર. ટેલર TAILOR ટેલર એટલે દરજી. હવે આપણે એક્ટિવિટી 6 શીખીશું. એક્ટિવિટી 6 પણ ખૂબ જ સરસ છે. તેમાં પણ તમારે રમત રમવાની છે. પહેલાં તો આપણે તેની સૂચના રીડ કરી લઈએ. તમારા એવા 2 મિત્રોને શોધી કાઢો જેમને નીચે જણાવેલ વ્યવસાય ધંધામાં જોડાવાની ઈચ્છા હોય. તેમને નીચે મુજબના પ્રશ્ન પૂછો. ડુ યુ વોન્ટ ટુ બી અ પાયલટ? જો એનો જવાબ યસમાં હોય તો વ્યવસાય ધંધા હેઠળ તેનું નામ લખો, અને એમાંથી કોઈના પણ જવાબ યસમાં ન હોય તો વ્યવસાય ધંધા હેઠળ નોન એટલે કે નો એમ લખો. શું કરવાનું છે? તમારા ફ્રેન્ડ જોડે તમારે આ રમત રમવાની છે. જો તેને આ નીચે આપ્યા છે વ્યવસાય ધંધામાં જોડાવાની ઈચ્છા હોય તો તમારે શું કરવાનું છે? તેને પ્રશ્ન પૂછવાનો છે, ક્વેશ્ચન પૂછવાનો છે. ડુ યુ વોન્ટ ટુ બી અ પાયલટ? જો એનો જવાબ યસમાં હોય તો વ્યવસાય ધંધા હેઠળ તેનું નામ લખવાનું છે, અને યસમાં ન હોય તો તેની નીચે તમારે શું લખવાનું છે? નો એમ લખવાનું છે, અથવા તો નોન NONE તેમ પણ તમે લખી શકો છો. પહેલો ક્વેશ્ચન અ પાયલટ. પહેલો શું છે? પાયલટ. હવે તેનો ક્વેશ્ચન તમારે કેવી રીતે પૂછવાનો છે? ડુ યુ વોન્ટ ટુ બી અ પાયલટ? ડુ યુ વોન્ટ ટુ બી અ પાયલટ? યુ એટલે તારે, વોન્ટ એટલે ઈચ્છવું અથવા તો બનવું. શું તારે પાયલટ બનવું છે? જો એનો જવાબ યસમાં હોય તો અહીંયા યસ લખવાનું છે અને તેનું નામ લખવાનું છે. ડુ યુ વોન્ટ ટુ બી અ પાયલટ? તેના પછી નેક્સ્ટ. અ નર્સ. અને ક્વેશ્ચન કેવી રીતે પૂછવાનો છે? ડુ યુ વોન્ટ ટુ બી અ નર્સ? શું તારે નર્સ બનવું છે? જો એનો જવાબ નોમાં હોય તો તમારે અહીંયા શું લખવાનું છે? નો તેમ લખવાનું છે, અને યસમાં હોય તો તેનું તમારે નામ લખવાનું છે, તેમનું નામ લખવાનું છે. તેના પછી થર્ડ અ ટીચર. ક્વેશ્ચન તમારે કેવી રીતે પૂછવાનો છે? ડુ યુ વોન્ટ ટુ બી અ ટીચર? શું તારે શિક્ષક બનવું છે? તેનો જવાબ યસ હોય તો તમારે શું કરવાનું છે? તેમનું આ ખાલી જગ્યામાં નામ લખવાનું છે. તેના પછી અ ફાર્મર. ચોથું છે ફાર્મર. ક્વેશ્ચન ડુ યુ વોન્ટ ટુ બી અ ફાર્મર? શું તારે ખેડૂત બનવું છે? જો તેનો જવાબ નોમાં હોય તો તમારે નોન લખવાનું છે, NONE, અથવા તો તમે
નો પણ લખી શકો. ડોક્ટર, DOCTOR, ડોક્ટર. ડુ યુ વોન્ટ ટુ બી અ ડોક્ટર? શું તારે ડોક્ટર બનવું છે? તેનો જવાબ તમારે લેવાનો છે. તેનો જવાબ યસમાં હોય તો તમારે યસ લખીને તેમનું નામ લખવાનું છે. તેના પછી એન આર્ટિસ્ટ, ARTIST, આર્ટિસ્ટ એટલે શું થાય? કલાકાર. અને ક્વેશ્ચન, ડુ યુ વોન્ટ ટુ બી એન આર્ટિસ્ટ? શું તારે કલાકાર બનવું છે? તેનો જવાબ યસમાં હોય તો તમારે તેનું નામ લખવાનું છે. તેના પછી પોલીસમેન એટલે પોલીસ. ડુ યુ વોન્ટ ટુ બી અ પોલીસમેન? શું તારે પોલીસ બનવું છે? જો તેને પોલીસ બનવું હોય તો યસ અને તેમનું નામ લખવાનું. તેના પછી લાસ્ટ, ડુ યુ વોન્ટ ટુ બી અ પાયલટ? શું તારે પાયલટ છે કે ટેલર છે? ટેલર છે. ડુ યુ વોન્ટ ટુ બી એ ટેલર? શું તારે દરજી બનવું છે? શું તારે દરજી બનવું છે? જો તેને ટેલર બનવું હોય તો તેનું નામ લખવાનું અને ન બનવું હોય તો તમારે શું લખવાનું છે? નો લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ આ એક્ટિવિટી 6 પૂરી થાય છે. તમારે ઘરે આ રમત રમવાની છે. અને એક્ટિવિટી 5ની અંદર મેં જે વ્યવસાયોના નામ લખ્યા છે તે તમારે ઘરે 2 વાર લખવાના છે. અને એક્ટિવિટી 5 અને 6ની તમારે રમત તમારા ફ્રેન્ડ જોડે રમવાની છે. હું આશા રાખું છું કે તમે આ રમત જરૂર ઘરે રમશો. થેન્ક યુ.